વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે કામગીરી દરમિયાન ગાયકવાડી શાસન સમયના 1870ના દાયકાના ઐતિહાસિક સિક્કા મળી આવ્યા છે। વડોદરા શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી કિનારે ચાલી રહેલી ગબિયન વોલની કામગીરી દરમિયાન એક અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક શોધ સામે આવી છે। નદી કિનારેથી માટી અને કાટમાળ ખસેડવાની પ્રક્રિયા દરમિયાન ગાયકવાડ શાસન સમયના 12 જેટલા પ્રાચીન સિક્કા મળી આવ્યા છે। મળતી માહિતી મુજબ વિશ્વામિત્રી નદી કિનારે જ્યારે જેસીબી અને સ્થાનિક કામદારો દ્વારા કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો ત્યારે સફાઈ કામદારો અને સ્થાનિકોનું ધ્યાન માટીમાં દબાયેલા કેટલાક જૂના સિક્કાઓ પર ગયું હતું। શરૂઆતમાં 1-2 સિક્કા મળ્યા બાદ આસપાસ વધુ શોધખોળ કરતા કુલ 12 પ્રાચીન સિક્કા મળી આવ્યા હતા। પ્રાથમિક તપાસ અને માહિતી અનુસાર આ સિક્કા બરોડા સ્ટેટના સમયના છે, જેમાં ખાસ કરીને મલ્હારરાવ ગાયકવાડ તેમજ શ્રી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ એટલે કે આશરે 1870ના દાયકા દરમિયાન ચલણમાં રહેલા તાંબા અને ધાતુના સિક્કાઓનો સમાવેશ થાય છે। આ અંગે સ્થાનિક નાગરિક રમેશભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ સિક્કાઓ વડોદરાના સમૃદ્ધ વારસાનો એક ભાગ છે અને તેની યોગ્ય જાળવણી અર્થે પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે। વિશ્વામિત્રીના કાંઠેથી મળી આવેલા આ સિક્કાઓથી વડોદરાવાસીઓમાં ભારે કુતૂહલ અને આનંદ જોવા મળી રહ્યો છે। આ જે સિક્કા જે વિશ્વામિત્રીની નદીની અંદર જે ગેબિયનોલની કામગીરી ચાલતી હતી તે તેઓનો કાટમાળ નીચેથી જ્યારે કાઢવામાં આવ્યો તો નદી કિનારે જઈને તે કાટમાળ કાઢતી વખતે 1-2 સિક્કા જોવામાં આવ્યા તો વધારે સર્ચ કરતાં એવા 12 સિક્કા મળી આવેલા છે। વધુ ઊંડાણપૂર્વક જોતાં આ આપણા બરોડા માટે ગૌરવની વાત છે, એટલા માટે કે જ્યારે બરોડા સ્ટેટ ઓફ હતું ત્યારે ત્યાંના સ્ટેટ ઓફ રાજા મલ્હારરાવ ગાયકવાડના શાસનમાં જે ચાલતા એ કોઈન, ત્યારબાદ સર સયાજીરાવના સમયે ચાલનાર એ સિક્કા મળી આવેલા છે। આજરોજ તમારી સાથે આ માહિતી શેર કરવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ સિક્કા પુરાતત્વ વિભાગમાં અત્યારે હું સોંપીશ। અત્યારે એમાં તો એટલી ડીપલી મને આનું નોલેજ નથી, પણ જે તપાસ અને ગૂગલ પર સર્ચ કરતાં આ સર સયાજીરાવ ગાયકવાડ તથા મલ્હારરાવ ગાયકવાડના કાલમાં જે સિક્કાનું ચલન ચાલતું હતું એ સિક્કા છે અત્યારે। એ 1870 બતાવે છે અત્યારે હાલમાં।